દીકરી મળી ન શકી એનું મને પોતાને બહુ દુઃખ છે. 3 દિવસ પહેલા એક્સપાયર થઈ ગઈ છે. ગુજરાતમાં કોઈ ભાગ્ય જેવા વ્યક્તિ છે જે નીતિન જાની એટલે કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય, જ્યારે ગુજરાતમાં ઘરે ઘરે જે આ ખજૂરભાઈના વિડીયો તો જોતા જ હોય છે અને જોતા પણ હશે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ જે ખજૂરભાઈના વિડીયો જોતા જ હશે. જ્યારે આ કડી પાસે કુંડાળ ગામની જે માયરા પટેલ નામની દીકરી છે તે ખજૂરભાઈના વિડીયો ખૂબ જ જોતી હતી, જેમને બીમારીને લીધે તેમનું મૃત્યુ થાય છે અને તે ખજૂરભાઈના વિડીયો સતત જોયા કરતી હતી. તે ખજૂરભાઈનો ખૂબ મોટા ફેન હતા તેવું પણ કહી શકાય, કેમ કે આ ખજૂરભાઈના વિડીયો તે દવાખાનામાં હતી ત્યારે પણ તે જોતી હતી. જ્યારે આ માયરા પટેલ નામની દીકરી છે તેમને ખજૂરભાઈને મળવાની ઈચ્છા પહેલેથી જ હતી, જેમને કહ્યું હતું કે ગમે ત્યારે ખજૂરભાઈને તો હું જરૂર મળીશ. ત્યારે આ બાળકી જે હોસ્પિટલમાં તે દાખલ થતા અને તેમનું મૃત્યુ થાય છે અને તે ખજૂરભાઈને મળી શકતી નથી. જ્યાં માયરા પટેલ આખો દિવસ ખજૂરભાઈના વિડીયો જોઈ કરતી અને આ ખજૂરભાઈના વિડીયો તેમને જોવા ખૂબ જ ગમતા અને આ ખજૂરભાઈ જે સેવા કરે તે પણ તેમને ખૂબ જ ગમતું. તેમને ખજૂરભાઈને મળવાની ઈચ્છા હતી, તે ખજૂરભાઈ આ ઈચ્છા પૂરી કરે છે અને તેમના મા બાપને તે સાંત્વના આપે છે. આ વાતનું દુઃખ ખજૂરભાઈને પણ ખૂબ જ થાય છે, કેમ કે તે પહેલા મળી નહીં શક્યા. તો માતાજી ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તે માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો.